હજી એક પ્યાલી ભરી આપો પ્રધાનજી. બાપુ હવે આ બધી જાહે લ્યો. પ્રધાનજી જે બાપુ ચાલો હવે મહેલ તરફ ફરી આવો. ચાલો દઈએ. આજ તો બાપુ એવી રીતે હુઈ જાઉં ને 7 વાગ્યાનો હુઈ જાઉં ને 11 વાગ્યા સુધી ઊભો થાય ઈ બીજો. બાપુ બાપુ એ હુકમના દરવાજાની સોતો પેરે કરતા પહેલો પોર પૂરો થયો, બીજો પોર શરૂ થયો. ઘોર અંધારી રાત છે, ઝીણો ઝીણો વરસાદ વરી રહ્યો છે, વીજળી ચમકાર કરી રહી છે અને ફેરવનો અવાજ રાતને વધારે વિહામણી બનાવી રહ્યો છે. અરે હટાસ્ય, મારે સજા દેવું જોઈએ. ભગવાન છે તું કહે મારી આજ્ઞા સિવાય કેમ ડગલા માંડી રહ્યો છે આગળ? હા, મને નામે છે હું વાપરો હું મારે માર્ગે આડોને લક્ષણની જેમ છોડી નાખું. માટે ખસી જા મારા માર્ગમાંથી. તું બાબરો પ્રેત હોય કે ભૂત હોય, તું જ્યાં ડગલા માંડી રહ્યા છો ત્યાં મારી સોગી છે. મારી આજ્ઞા સિવાય ડગલા માંડીશ જડથી મસ્તક જુદું થશે. જુવાન, તારી વીરતા અને બહાદુરી ઉપર મને માન છે. મારે તારી સાથે કોઈ વેર નથી. મારે વેર છે માત્ર કમર વેઠેલા સાથે. માટે કહું છું ખસી જા મારા માર્ગમાંથી. તારે જેની સાથે વેદ છે તે મારો સ્વામી છે. સેવકના જીવ સ્વામીના માતા સમાન હોય છે. એટલે તું જે કહે છે કોઈ કાળે તું 3 વાગેલા પાછળ નહીં પહોંચી શકે. આહા, ના છૂટકે મારે તારા પ્રાણ લેવા જ પડશે. કોઈ કોના પ્રાણ લે તો સમય જ બતાવશે. બાબરા સાવધાન. હોશિયાર. મારી શક્તિ શું થતી જાય છે? ચાલ ભાગી જવા દે, ભરવા દે. આજ રાતે હું જાઉં છું, પણ કાલે પાછા જરૂર આવીશ અને એ પણ હુકમના દરવાજેની આવીશ. ભાગી નીકળ્યો કાયર. હોય છે બાબરના દુશ્મનની છાતી પર, વાર થાય છે વિશ્વાસઘાતી પર. જા. બાબરો બહુ મહાન શક્તિશાળી પ્રેત છે, પણ બાબરાને મારી સાથે કોઈ વેર નથી, કોઈ સંબંધ નથી. બાબરો માત્ર કરણ વાઘેલાના પ્રાણ લેવા માટે બેઠે છે. તો બાબરાને કોઈ જૂનું વેર હશે ને આ વાત કરણ વાઘેલા બધી રીતે જાણે છે, પણ મારાથી છુપાવે છે. કોઈ પરવા નહીં, પણ ચાલ કરણ વાઘેલાની કચેરીમાં જાઓ ને હું હાચું છે તેની ખાતરી કરું.